હેલો ફ્રેન્ડ્સ, હું છું રક્ષા. મારી યુટ્યુબ ચેનલ રક્ષાસ કુકબુકમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ રાજસ્થાની લસણની ચટણી. તો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ મિક્સર જારમાં 15 કળી લસણની લઈએ. તેમાં 1 નાની ચમચી મીઠું ઉમેરીએ. હવે 1 ચમચી કશ્મીરી મરચું ઉમેરીએ. હવે થોડું પાણી ઉમેરીએ. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈએ. જરૂર લાગે તો થોડું વધુ પાણી ઉમેરી શકો છો. હવે એક વાસણને લો ફ્લેમ પર ગરમ કરો. વાસણ ગરમ થઈ જાય એટલે એમાં 1 મોટી ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરો. જીરું તેલમાં ઉપર આવી જાય એટલે 1 ચમચી સફેદ તલ ઉમેરીએ. હવે ગ્રાઇન્ડ કરેલી લસણની પેસ્ટ ઉમેરીએ. હવે આ બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લઈએ. અડધી ચમચી હળદર ઉમેરીએ. 1 ચમચી ધાણા જીરું ઉમેરીએ. હવે એમાં અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરશું. પછી એમાં પોણી ચમચી ખાંડ ઉમેરશું. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ ચડવા દેશું. ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને મિક્સ કરશું. બે મિનિટ સુધી ચડવા દેશું. એકદમ ટેસ્ટી રાજસ્થાની લસણની ચટણી તૈયાર છે. આ ચટણીને તમે રોટલી, પરોઠા, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો. આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.